નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવનિર્માણ વિદ્યાલયમાં હું જયેશ પૂજારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનો જે ચોથો પાઠ છે અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. તો કે ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારત છે તે પ્રાચીન સમયમાં આર્થિક રીતે છે તે ખૂબ જ સમૃદ્ધ હતો અને આ જે ભારતની આર્થિક સમૃદ્ધિ છે તે છેક 18મી સદી સુધી છે તે યથાવત રહી હતી. હવે ગૃહ ઉદ્યોગો, હુનર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને અંગ્રેજ કંપનીએ 100 વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું. કે અહીંયા ભારતના ગૃહ ઉદ્યોગો છે એ પણ સમૃદ્ધ હતા. હુનર ઉદ્યોગો, વેપાર વાણિજ્ય આ બધી જ રીતે છે તે ભારતનો વિકાસ થયો હતો. એટલે પછી તે અંગ્રેજોના 100 વર્ષના શાસનકાળ દરમિયાન છે તે અંગ્રેજોએ ભારતને છે તે કંગાળ બનાવી દીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને માલ વેચવાનું વિશાળ બજાર બનાવી દીધું હતું. કે અહીંયા અંગ્રેજોની જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની છે, હવે એમને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે, એટલે કે ઇંગ્લેન્ડના ઉદ્યોગોમાં જે માલ જે તૈયાર થતો હતો, હવે એ માલનું છે તે વેચવા માટેનું વિશાળ બજાર છે તે ભારતને બનાવી દીધું હતું. અને આથી જ ભારતના જે ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ અને જેને કારણે ભારતના ગામડાઓ પડી ભાંગ્યા. હવે આ સમયે નવા શહેરો વિકસ્યા અને દિલ્હીનો છે તે વિકાસ થયો. તો હવે આપણે જૂના શહેરોનું પરિવર્તન અને નવા શહેરોની સ્થાપના. તો કે અંગ્રેજોના શાસનકાળમાં ઘણા જૂના શહેરોનું પરિવર્તન થયું અને નવા શહેરોનો છે તે ઝડપી વિકાસ થયો. કે જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, હવે એ સમયમાં જે જૂના શહેરો હતા એ જૂના શહેરોમાં પરિવર્તન આવ્યું અને અમુક જે નવા શહેરો છે એનો ઝડપી છે તે વિકાસ થયો હતો. વેપાર ઉદ્યોગ, વહીવટી જેવી જરૂરિયાત પ્રમાણે આ નવા શહેરોનો વિકાસ થયો હતો. જેમ કે આપણે જોઈએ તો કે કોલકાતા, સુરત, મદ્રાસ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા મહાનગરો તેના ઉદાહરણો છે. આ વગેરે શહેરો છે એનો વિકાસ થયો હતો. હવે આજનું મુંબઈ છે તો એ પહેલાં તો એક ટાપુ હતો અને બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા. એટલે પછી પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને છે તે મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો. એટલે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે છે તે બ્રિટનના સમ્રાટ પાસેથી છે તે આ ટાપુ શું લઈ લીધો તો કે ભાડે લીધો અને કંપનીએ મુંબઈને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો અને જે આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. હવે સુરતની વાત કરીએ તો કે સુરતનો ઇતિહાસ છે એ વૈવિધ્યપૂર્ણ છે, રસિક અને રોમાંચક જગાડે એવો એનો ઇતિહાસ છે. કે ઈસવીસન 1573ની સાલમાં મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું અને મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્ત્વનું છે તે વાણિજ્યિક કેન્દ્ર હતું. હવે સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું અને ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા. એટલે પછી સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું હતું જે ખૂબ જ પ્રખ્યાત હતું અને 17મી સદીમાં અંગ્રેજોએ સૌ પ્રથમ કોઠી અહીં સ્થાપી હતી અને આ સમયે સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના ગોદામો અને કારખાનાઓ હતા અને આજે પણ સુરત એક મહત્ત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. હવે એ જ રીતે પૂર્વ કિનારે મછલીપટ્ટમમાં કોઠીની સ્થાપના કરી અને ત્યારબાદ હવે ઈસવીસન 1640માં મદ્રાસ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી અને સમય જતાં
તેની આસપાસ આજનું મદ્રાસ શહેર છે તે વસ્યું હતું. કે અંગ્રેજોએ છે તે 1640ની સાલમાં મદ્રાસ પાસે છે તે ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી. અને સમય જતાં હવે આ જે ફોર્ટ જ્યોર્જ સેન્ટ છે ત્યાં એની આજુબાજુ છે તે મદ્રાસ શહેર છે તે વસ્યું છે. હવે ઈસવીસન 1698માં અંગ્રેજોને સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના જે આ 3 ગામો છે, હવે એ 3 ગામોની છે એમને જમીનદારી મળી અને કંપનીએ ત્યાં કિલ્લો બાંધી અને વસાહત સ્થાપી અને તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું. હવે આ વિસ્તાર પાછળથી છે તે કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યું. કે અહીંયા અંગ્રેજોને જે સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર, હવે આ 3 ગામો છે એની જમીનદારી મળી હતી અને ત્યાં કંપનીએ છે તે કિલ્લો બાંધી અને ત્યાં એમની વસાહત છે તે સ્થાપી અને તેનું નામ એમને ફોર્ટ વિલિયમ આપ્યું અને પાછળથી આજે ફોર્ટ વિલિયમ છે તે કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યું. હવે અંગ્રેજોએ વેપારી મથક તરીકે મુંબઈ, મદ્રાસ, કલકત્તાનો વિકાસ કર્યો, જે આધુનિક ભારતના મહાનગરો બન્યા. હવે નવીન રાજધાની દિલ્હી વિશે માહિતી મેળવીએ. તો વર્તમાન સમયમાં તમે દિલ્હીને આધુનિક ભારતના રાજધાનીના રૂપમાં જુઓ છો. કે આપણે જોઈ શકીએ છીએ કે હાલના સમયમાં દિલ્હી શું છે તો કે ભારતની રાજધાની છે. એટલે આપણે દિલ્હીને છે તે રાજધાનીના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. હવે તે એક સમયે સલ્તનત અને મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું. કે દિલ્હી છે તે હાલના સમયમાં રાજધાની છે, તો હવે આપણે તે દિલ્હી છે તે એક સમયે સલ્તનત અને મુઘલ લોકોનું જ્યારે શાસન હતું ત્યારે તે રાજધાનીનું શું હતું તો કે નગર હતું. અને ઈસવીસન 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી છે તે દિલ્હી જીતી લીધું અને અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા. અને ત્યારે ઈસવીસન 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું, જે આજે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છે. કે અંગ્રેજોએ શું કર્યું તો કે 1803ની સાલમાં મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું અને ત્યાર પછી અંગ્રેજોએ છે તે રાજધાની કોલકાતાથી ખસેડી અને ક્યાં લાવ્યા તો કે દિલ્હીને રાજધાની બનાવી. અને 1911માં છે તેમને આજે નવી દિલ્હી છે એનું અંગ્રેજોએ નિર્માણ કાર્ય છે તે શરૂ કરાવ્યું. અને આજે એ જે દિલ્હી છે તે ભારતનું ખૂબસૂરત છે તે મહાનગર અને રાજધાની છે. હવે અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર છે તે બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. કે હવે અંગ્રેજોનું એવું માનવું હતું કે એમની ઓળખ ઊભી થાય, એટલે એમની ઓળખ ઊભી થાય એટલા માટે છે તેમને જે દિલ્હીમાં જે જૂના બાંધકામો હતા જેવા કે આપણે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે છે તે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત છે તે નગર બનાવ્યું. હવે રેલવેની સ્થાપના બાદ દિલ્હી છે તે કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું અને જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી અને નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, વર્તમાન તેને આપણે રાષ્ટ્રપતિ ભવન કહેવામાં આવે છે, રાજપથ માર્ગ, સરકારી વહીવટી ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું છે તે નિર્માણ કરવામાં આવ્યું. અને નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. કે નવી દિલ્હી છે એનું નિર્માણ કાર્ય કરવામાં 20 વર્ષ લાગ્યા હતા. ત્યાર પછી આપણે અંગ્રેજ સમયના ગૃહ ઉદ્યોગ વિશે માહિતી મેળવીએ. તો આ સિવાય પણ આ સમયે ઔદ્યોગિક વિકાસના કારણે ઘણા શહેરોનો વિકાસ થયો હતો. કે અંગ્રેજોના સમયમાં આપણે જોઈએ
તો ઔદ્યોગિક વિકાસના કારણે છે તે ઘણા શહેરોનો વિકાસ થયો હતો. મોટા ઉદ્યોગોના વિકાસને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા અને અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગોનો સ્વર્ણયુગ હતો. કે હવે અંગ્રેજોએ છે ત્યાં મોટા ઉદ્યોગો શરૂ કર્યા. હવે મોટા ઉદ્યોગોને કારણે છે, મોટા ઉદ્યોગોના વિકાસને કારણે છે જે નાના ગૃહ ઉદ્યોગો હતા એ પડી ભાંગ્યા. અને અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા એ પહેલાં ભારત છે તેમાં ગૃહ ઉદ્યોગનો છે તે સુવર્ણયુગ હતો. ઢાકાની મલમલ, જરીકામ, રંગકામ, છાપકામ, પીંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો ભારતમાં મોટા પાયે વિકાસ થયો હતો. અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે હિન્દમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો તેમ ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા. કે અહીંયા ઔદ્યોગિક ક્રાંતિને કારણે પછી હિન્દુસ્તાનમાં જે બ્રિટિશરોનો જે માલ હતો હવે એનો વપરાશ છે તે વધતો ગયો. તેથી પછી સામે ભારતના જે ગૃહ ઉદ્યોગો હતા એ શું થયા તો કે પડી ભાંગ્યા. હવે આપણા વણકરો સુતરાઉ કાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા હતા અને કેસુડાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરીને તેઓ કપડાને રંગવાનું કામ કરતા. તેઓ શાળ ઉપર કાપડ તૈયાર કરતા અને આ સમયે વણકરો દ્વારા બનાવેલી બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી. હવે ગામડાઓમાં બીજા અનેક ગૃહ ઉદ્યોગોનો વિકાસ પણ થયો હતો. હવે એ સમયે નાના નાના જે ગામડા હતા એની વાત છે. તો ગામડાઓમાં છે તો બીજા અનેક એવા ગૃહ ઉદ્યોગ છે એનો વિકાસ થયો હતો. જેમ કે અશુદ્ધ લોખંડને મેળવીને તેને ભઠ્ઠીમાં ઓગાળીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું અને તે શુદ્ધ લોખંડ વેપારીઓને વેચવામાં આવતું. હવે આવા અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની જે ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી અને જે ઔદ્યોગિક ક્રાંતિના કારણે છે તે પડી ભાંગી. હવે એ સમયના ઉદ્યોગો આપણે જોઈએ તો અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા જે પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલાના ઉદ્યોગ, ગરમ મસાલા વગેરે છે તે નાશ પામ્યા. અને ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસને કારણે ભારતીય ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ અને ભારતના સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહીં. અને ઇંગ્લેન્ડના ઉદ્યોગોના જે વિકાસ માટે અંગ્રેજો છે તે ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. કે વિદ્યાર્થી મિત્રો, હવે કે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં જ આપણે જે ભારતના જે અમુક સુતરાઉ કાપડના, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા આ વગેરે છે તે ઉદ્યોગો નાશ પામ્યા અને સામે અહીંયા ઇંગ્લેન્ડના જે આપણે આધુનિક કારખાના છે એનો વિકાસ થયો. એટલે ભારતના જે છે તે ગૃહ ઉદ્યોગો છે તે અંગ્રેજોના જે કારખાનાઓ હતા એની સામે ટકી શક્યા નહીં અને છેવટે પછી ભારતના જે ઉદ્યોગો છે તે પડી ભાંગ્યા. હવે તેઓ ભારતને છે તે બજાર સમજતા હતા અને ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ, ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને છે તે મોટો નફો મળતો હતો. એટલે કે ભારતના ભોગે છે તે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો. કે અહીંયા આપણે અંગ્રેજો છે તે ભારતમાં છે તે સસ્તા ભાવે જે કાચો માલ ખરીદેલો હોય, હવે એ જે કાચો માલ છે તે યુરોપ અને ઇંગ્લેન્ડમાં છે તે લઈ જઈ અને વધુ ભાવથી તે વેચતા હતા અને આ રીતે છે તે કંપનીને મોટો નફો થતો હતો. એટલે એવું કહેવામાં આવે છે કે ભારતના ભોગે છે તે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો. હવે આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનને કારણે 19મી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ છે તે ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. કે અહીંયા ભારતમાં છે ધીમી ગતિએ પણ અને મક્કમપણે છે
તે આવા શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ આ વગેરે ઉદ્યોગો છે એનો વિકાસ થવા લાગ્યો. હવે ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો છે તે એ સમયે છે તે સારો વિકાસ થયો હતો. હવે આપણે કાપડ ઉદ્યોગ વિશે માહિતી મેળવીએ. તો કે પ્રાચીન સમયથી જ ભારતીય કાપડ ગૃહ ઉદ્યોગ જગવિખ્યાત હતો. કે આપણો જે કાપડ ઉદ્યોગ છે તે પ્રાચીન સમયથી જ છે તે આખા વિશ્વમાં છે તે પ્રખ્યાત હતો. ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી. પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું અને યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું અને ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી ના શક્યો. કે અંગ્રેજોએ છે તે યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરી અને પછી મોટા પ્રમાણમાં છે તે કાપડનું ઉત્પાદન કર્યું. હવે એટલે પછી ઇંગ્લેન્ડે છે તે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું એટલે ભારતીય કાપડ અને ઇંગ્લેન્ડનું કાપડ આ બંને વચ્ચે હરીફાઈ થઈ અને આ હરીફાઈમાં છે તે ભારતના જે કાપડ ઉદ્યોગ હતા એ ટકી શક્યા નહીં અને ભારતમાં હાથ વણાટનું કામ કરનાર વણકરો બેકાર બન્યા. હવે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ પ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી અને ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. કે અહીંયા કાપડ બનાવવા માટેની જે મિલ છે એ સૌ પ્રથમ આપણે ભારતમાં 1854ની સાલમાં મુંબઈમાં શરૂ કરવામાં આવેલી હતી અને ત્યાર પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ જેવા સ્થળોએ છે તે કાપડની મિલો શરૂ થઈ અને એકલા અમદાવાદમાં 106 મિલો શરૂ થઈ હતી અને ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો અને આથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું. હવે અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે ઈસવીસન 1861માં મે માસની 30મી તારીખે છે તે ગુજરાતની સૌ પ્રથમ મિલ શરૂ કરી હતી અને ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો. હવે આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા. કે અહીંયા આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયો એટલે અહીંયા કાપડ છે તે ઉદ્યોગ શરૂ થયા એટલે જે ભારતના જે આપણે કારીગરો હતા એ શું બન્યા તો કે બેકાર બન્યા અને આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી કારણ કે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટકામ કરવું પડતું હતું અને આથી જ આવા કારીગરોની જરૂર રહેતી હતી અને આ સમયે સોલાપુર એટલે કે મહારાષ્ટ્રમાં, મદુરાઈ, તમિલનાડુ તેના મહત્ત્વના છે તે કેન્દ્રો હતા. હવે અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ભારતીય બજારોમાં છે તે બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું અને જેના કારણે ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું હતું. કે અહીંયા ભારતીય બજારોમાં છે તે બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું. હવે એટલે પછી જે ઉત્પાદકો છે એ ઉત્પાદકોને છે તે મોંઘા ભાવે વેચવું પડતું હતું અને આ સમયે છે તે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતના ગ્રામ ઉદ્યોગ, હાથકણાટ, પછી હાથવણાટ, કુટીર ઉદ્યોગો અને હુનર ઉદ્યોગોને છે તે પ્રોત્સાહન મળ્યું. હવે અંગ્રેજ સમયનો આપણે લોખંડ પોલાદનો ઉદ્યોગ જોઈએ તો કે પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો અને જમશેદજી તાતાએ
સાકચી એટલે કે હાલનું જમશેદપુરમાં છે તે લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું. હવે આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. કે અહીંયા જમશેદજી ટાટા છે તેને સાકચી એટલે કે હાલનું જે જમશેદપુર છે ત્યાં લોખંડનું છે તે સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું અને આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં છે તે લોખંડ પોલાદના જે ઉદ્યોગો છે એની શરૂઆત થઈ. હવે નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો, કારણ કે એમાં કોલસાની ખૂબ જ જરૂર પડતી હતી અને અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો અને લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં જ બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી અને કુલ્ટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા અને ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ અને આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં છે તે પ્રગતિ થવા લાગી. હવે આમ આપણે જોઈએ તો આપણા દેશમાં અંગ્રેજી શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો છે તે વિકાસ થયો હતો. હવે રેલવે તાર અને ટપાલની જે શરૂઆત થઈ એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો કે ડેલહાઉસીના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા. કે ગવર્નર જનરલ જ્યારે ડેલહાઉસી ભારતમાં આવ્યો ત્યારે ભારતમાં છે તે ઘણા બધા સુધારા થયા હતા. હવે આથી જ કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ તેને આધુનિક ભારતનો નિર્માતા કહે છે. હવે ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધીની સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી અને તેનું ઉદ્ઘાટન છે તે 16 એપ્રિલ 1853ના રોજ થયું હતું. ભારતમાં સૌ પ્રથમ છે તે આપણે રેલવેની શરૂઆત છે તે 1853માં થઈ હતી. કયા શહેરો વચ્ચે? તો કે મુંબઈથી થાણા સુધી છે તે રેલવેની શરૂઆત થઈ હતી. અને આ જે આપણે છે તે રેલવેનું ઉદ્ઘાટન છે તે ક્યારે થયું? તો કે 16 એપ્રિલ 1853ના રોજ. હવે ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી અને એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી. હવે આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી હતી અને ટપાલના દરો પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ હતા. હવે આમ આપણા દેશમાં કંપની શાસનમાં અનેક અવરોધો અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને તાર, ટપાલ, રેલવે અને વાહન વ્યવહારની સુવિધા શરૂ થઈ હતી. એટલે આ રીતે છે તે ભારત દેશમાં છે અનેક અવરોધો અને અડચણ આવી અને આ અવરોધ અને અડચણ વચ્ચે પણ આપણા જે સુતરાઉ કાપડ છે, રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો અને સાથે સાથે તાર, ટપાલ, રેલવે અને વાહન વ્યવહારની સુવિધાઓ પણ શરૂ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે જ આ પાઠ પૂર્ણ થાય છે. ધન્યવાદ.